अस्सलामुअलैकुम। હું બિલકિસ મોહમ્મદ મદની આપ સર્વેનું ધોરણ 10 માં હાર્દિક સ્વાગત કરું છું। આપણે પ્રકરણ નંબર 11 ની શરૂઆત કરીએ। તમને ખ્યાલ હોય ત્યારે કોવિડ-19 ના મુજબ તમારા પ્રકરણમાંથી અમુક ટોપિક્સને ઓછા કરવામાં આવ્યા છે, એને ધ્યાનમાં રાખવાનું છે। એટલે તમારી સમક્ષ સિલેબસ વોટ્સએપ પર મોકલી આપ્યો છે, તેમાંથી અહીંયાથી સ્ટાર્ટ થાય છે। પ્રકરણ 11 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા। તો આપણે અહીંયાથી શરૂઆત કરવાની છે કે પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન। બરાબર છે। તો પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન સમજતા પહેલા આપણે સમજી લઈએ કે પ્રિઝમ શું છે। તો કે પહેલે તો કે પ્રિઝમ સમજતા પહેલા કાચનો ત્રિકોણીય પ્રિઝમ એટલે શું એ ખ્યાલ હોવો જોઈએ આપણને। તો કે શોર્ટમાં કહીએ તો કે કાચનો ત્રિકોણીય પ્રિઝમ એ કાચનો બનેલો તેમજ બે ત્રિકોણાકાર પાયા અને 3 લંબચોરસ પાર્શ્વીય બાજુઓ ધરાવતો પારદર્શક પદાર્થ છે। એટલે આપણને ખબર છે કે કાચના ત્રિકોણીય પ્રિઝમની સામસામેની સપાટીઓ એકબીજાને સમાંતર હોતી નથી। હવે તમને થાય પ્રશ્ન કે કાચના પ્રિઝમને કેટલી બાજુઓ હોય? તો કે કાચના પ્રિઝમને 5 બાજુઓ હોય છે, 3 લંબચોરસ અને 2 ત્રિકોણાકાર। તો આપણે સમજી લઈએ પ્રિઝમ શું છે। તો પ્રિઝમ એક પારદર્શક વક્રીભૂત માધ્યમ છે। કેવું માધ્યમ છે? પારદર્શક વક્રીભૂત માધ્યમ છે, જે ઓછામાં ઓછી 2 પાર્શ્વીય એટલે કે લેટરલ સપાટીથી સીમિત હોય છે। બંને સપાટીઓ ચોક્કસ ખૂણે એકબીજા પર ઢળેલી હોય છે। એટલે પ્રિઝમ શું છે તે તમારે યાદ રાખવાનું છે કે પ્રિઝમ એક પારદર્શક વક્રીભૂત માધ્યમ છે, જે ઓછામાં ઓછા 2 પાર્શ્વીય સપાટીથી સીમિત હોય છે અને બંને સપાટીઓ ચોક્કસ ખૂણે એકબીજા પર ઢળેલી હોય છે। તો હવે તમને પ્રશ્ન થશે કે પ્રિઝમ કોણ શું છે? તો કે પ્રિઝમમાં 2 પાસેની પાર્શ્વીય બાજુઓ વચ્ચેના ખૂણાને શું કહેવાય? પ્રિઝમ કોણ। તો પરીક્ષામાં તમને પ્રશ્ન આવી શકે કે પ્રિઝમ કોણ કોને કહે છે? તો કે પ્રિઝમમાં 2 પાસેની પાર્શ્વીય બાજુઓ વચ્ચેના ખૂણાને શું કહેવાય? પ્રિઝમ કોણ। સમબાજુ ત્રિકોણીય પ્રિઝમમાં પ્રિઝમ કોણનું મૂલ્ય કેટલું હોય છે? સમબાજુ। આપણે ગણિતમાં શીખી ગયા છીએ સમબાજુ ત્રિકોણ કોને કહેવાય। તો સમબાજુ ત્રિકોણ હોય તો પ્રિઝમના પ્રિઝમ કોણનું મૂલ્ય હંમેશા કેટલું હોય? 60° હોય। બરાબર છે। તો આપણે આ વસ્તુ યાદ રાખવાની છે। આગળ તમારે તમારી ચોપડીમાં ધ્યાન આપવાનું છે। પ્રવૃત્તિ 11.1 તમારી ચોપડીમાં આકૃતિ પણ ગુજરાતીમાં આપેલી છે અને પ્રવૃત્તિ પણ આપેલી છે। હું ડાયરેક્ટ તમને સમજણ આપીશ કે આપણે કઈ રીતે એનું અવલોકન કરીશું। તો આપણે ધ્યાનમાં રાખીએ છીએ કે પ્રકાશનું કિરણ પ્રિઝમમાંથી પસાર થાય છે ત્યારે તે 2 વાર શું થાય છે? વક્રીભૂત થાય છે। પ્રથમ વક્રીભવન AB સપાટીના બિંદુ E આગળ હોય છે। હવે તમે અહીંયા આકૃતિમાં જોજો AB સપાટીના બિંદુ કયા આગળ હોય છે? E આગળ હોય છે। આપાત કિરણ PE એ E બિંદુ પાસે હવામાંથી કાચમાં પ્રવેશે છે। ફરીથી અહીંયા ધ્યાન આપો આકૃતિમાં કે જે PE જે છે E બિંદુ પાસે હવામાંથી કાચમાં પ્રવેશે છે અને E પાસે તે AB સપાટી પરના લંબ, હવે અહીંયા તમને આકૃતિમાં દેખાશે NN' તરફ માપવું પડે છે અને EF એ વક્રીભૂત કિરણ છે। તેથી EF શું છે? તેનું વક્રીભૂત કિરણ છે। હવે આપણે પ્રથમ વક્રીભવન જોયું। હવે આ બાજુ સામેની બાજુ જુઓ તો એટલે તમને આકૃતિમાં દેખાશે બીજું વક્રીભવન AC સપાટી પર, ફરીથી આ જ પ્રમાણે આર્ગ્યુમેન્ટ કરવાની છે કે AC સપાટી પર F બિંદુએ થાય છે। પ્રારંભિક વક્રીભવ કિરણ EF કાચમાંથી પસાર થઈ F પાસેથી હવામાં નિર્ગમન પામે છે। એટલે FH2 જે છે નિર્ગમન કિરણ છે, જે F બિંદુ પાસે AC સપાટી પરના લંબ, હવે અહીંયા શું હતું? NN', અહીંયા શું આવશે? NM' થી દૂર જાય છે।
પ્રથમ વક્રીભૂત સપાટી AB પર વક્રીભૂત કોણ જેને આપણે શેના વડે દર્શાવીશું R આકૃતિમાં તમે સરળતાથી જોઈ શકો છો એ આપાત કોણ I આપાત કોણ એટલે તમે અહીંયા જોઈ શકો છો I આપાત કોણ I કરતા નાનો હોય છે પરંતુ બીજી વક્રીભૂત સપાટી AC પર વક્રીભૂત કોણ E એ આપાત કોણ કરતા કેવો હોય છે મોટો હોય છે તો આ વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું છે અહીં PE આકૃતિમાં જોતા જોજો PE EF અને FS કિરણો જે રીતે વાંકા વળે છે તે જ રીતે કાચના સ્લેબમાંથી પણ શું થાય છે વાંકા વળે છે ગ્લાસ સ્લેબમાં ચોખ્ખો વિચલન કોણ શૂન્ય હોય છે અને ત્યાં લેટરલ શિફ્ટ એટલે લેટરલ એટલે મેં તમને શું કીધું પાર્શ્વીય સ્થાનાંતર હોય છે જો કે પ્રિઝમના વિશિષ્ટ આકારને કારણે ચોખ્ખું વિચલન શૂન્ય નથી થતું અને પ્રિઝમ નિર્ગમનને કારણે ચોખ્ખું વિચલન જે છે ફરીથી તમે ધ્યાન આપજો કે ફરીથી હું તમને સમજાવી દઉં છું કે જે ગ્લાસ સ્લેબમાં ચોખ્ખો વિચલન કોણ શું હોય છે શૂન્ય હોય છે હવે લેટરલ શિફ્ટ ઇંગ્લિશમાં એટલે ગુજરાતીમાં શું પાર્શ્વીય સ્થાનાંતર હોય છે જો કે પ્રિઝમના વિશિષ્ટ આકારને કારણે ચોખ્ખું વિચલન શૂન્ય નથી થતું અને પ્રિઝમ નિર્ગમન કિરણને આપાત કિરણની દિશામાં અમુક ખૂણાની દિશામાં વાંકું વળે છે અને આ ખૂણાને આપણે શું કહે છે વિચલન કોણ કહે છે તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે વિચલન કોણ કોને કહે છે એટલે કે વિદ્યાર્થી મિત્રો તમે આકૃતિમાં જોઈ શકો છો કે ખૂણો HGS તમને દેખાય છે આકૃતિમાં ખૂણો HGS બરાબર છે ખૂણો HGS જે છે એ તમારો પ્રિઝમ એ વિચલન કોણ થશે HGS H G અને S બરાબર આ તમારો વિચલન કોણ થશે ચાલો પ્રિઝમમાંથી બહાર નીકળતી વખતે આ એ ખૂણો છે જે આપાત કિરણની દિશા સાથે નિર્ગમન કિરણ બનાવે છે એટલે કે વિચલન કોણ એ આપાત કોણ પ્રિઝમ કોણ અને પ્રિઝમના દ્રવ્યના પ્રકાર પર આધાર રાખે છે પ્રિઝમના દ્રવ્યના પ્રકાર એટલે કે શું વક્રી ભવનાંક પર આધાર રાખે છે તો આપણા આની જે પ્રવૃત્તિ છે એના પરથી શું નિર્ણય લઈ શકીએ આપણે સમજ્યા બરાબર છે તો કે જ્યારે પ્રકાશનું કિરણ પ્રિઝમમાંથી પસાર થાય છે ત્યારે જેમ ગ્લાસ સ્લેબમાં બે વાર વક્રીભૂત થાય છે તે જ રીતે બે વાર વક્રીભૂત થાય છે અને પ્રિઝમના વિશિષ્ટ આકારને કારણે ચોખ્ખું વિચલન શૂન્ય મળતું નથી પરંતુ ગ્લાસ સ્લેબમાંથી જ્યારે પ્રકાશનું કિરણ પસાર થાય છે ત્યારે શું થાય છે ચોખ્ખું વિચલન શૂન્ય મળે છે એટલે વિદ્યાર્થી મિત્રો આપણે ટૂંકમાં શું કહી શકીએ કે પ્રિઝમમાંથી પ્રકાશનું કિરણ પસાર થાય છે ત્યારે તેનું વિચલન શૂન્ય મળતું નથી તો આપણે આ પ્રવૃત્તિ અહીંયા પૂર્ણ કરીએ છીએ આપણે આગળ જોઈએ કે કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન તો કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન સમજવા માટે તમને આકૃતિ 11.8 ચોપડીમાં આપેલી છે અને એની પદ્ધતિ પણ આપેલી છે જે હું સમજાવતી નથી તો હવે આપણે અવલોકન કરી લઈએ કે કઈ રીતે તો કે શ્વેત પ્રકાશને પ્રિઝમમાંથી પસાર કરતા દરેકને ખબર છે વિદ્યાર્થી મિત્રો આપણે નાનપણથી બોલતા આવ્યા છે 7 રંગના સુંદર પટ્ટા આપણને પડદા પર જોવા મળે છે અને આપણે બોલીએ પણ છે કયા 7 રંગના પટ્ટા જાની વાલી પીનારા શું આવશે જાની વાલી પીનારા તો જાંબલી રંગના પ્રકાશનું વિચલન સૌથી વધારે જે પહેલું જે છે જાંબલી રંગ એનો પ્રકાશનું વિચલન શું હોય છે હંમેશા સૌથી વધારે
અને રાતા રંગના પ્રકાશનું વિચલન સૌથી ઓછું હોય છે. આથી પડદા પર જાંબલી રંગનો પટ્ટો સૌથી નીચે અને રાતા રંગનો પટ્ટો શું હોય છે હંમેશા ફરીથી કે જાંબલી રંગનો પટ્ટો સૌથી નીચે અને રાતા રંગનો પટ્ટો હંમેશા સૌથી ઉપર હોય છે. આમ થવાનું કારણ પ્રિઝમ પોતે આપાત સફેદ પ્રકાશને રંગના પટ્ટામાં વિભાજિત કરે છે તે છે. તો તમને પૂછી શકાય કે આમ થવાનું કારણ શું? કે પ્રિઝમ પોતે આપાત સફેદ પ્રકાશને રંગના પટ્ટામાં વિભાજિત કરે છે. હવે પડદા પર રંગનો ક્રમ જોતા તમે નીચેને જોતા શું દેખાય છે? જાંબલી V, નીલો એટલે I, વાદળી ઇંગ્લિશમાં B, લીલો એટલે G, પીળો એટલે Y. શોર્ટ ફોર્મ લેટર ખાલી બોલું છું, નહીં લખશો તો પણ ચાલશે. નારંગી એટલે O અને રાતો એટલે R જોવા મળે છે. તો આપણે આ પ્રવૃત્તિ પરથી જેમ આગળની પ્રવૃત્તિ પરથી નિર્ણય લીધો તેમાં આ પ્રવૃત્તિમાં આપણે શું નિર્ણય લઈ શકીએ કે ભાઈ શ્વેત પ્રકાશ એ 7 રંગોનો બનેલો છે અને જુદા જુદા રંગોનું વિચલન જુદું જુદું હોય છે. હવે તમને પ્રશ્ન થશે કે વર્ણપટ એટલે શું? કેમ કે આગળ આવી ગયું વર્ણપટ. તો કે કિરણપુંજના રંગીન ઘટકોના પટ્ટાને શું કહે છે? વર્ણપટ કહે છે. તો તમને 1 માર્ક્સમાં પૂછી શકાય કે કિરણપુંજના રંગીન ઘટકોના પટ્ટાને ખાલી જગ્યા કહે છે તો કે વર્ણપટ કહે છે. અથવા તો પૂછી શકાય કે વર્ણપટ એટલે શું? તો કે કિરણપુંજના રંગીન ઘટકોના પટ્ટાને વર્ણપટ કહે છે. હવે તમને એક પ્રશ્ન આવી શકે કે પ્રકાશનું વિભાજન એટલે શું? તો કે પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે. શું કહે છે? પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થવાની એટલે કે છૂટા પડવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે. હવે આના ઉપરથી તમને એક પ્રશ્ન આવી શકે. આ તમારી પાસે વર્ણપટ એટલે શું પરીક્ષામાં લખવા માટે અહીંયા સ્લાઇડ બનાવી છે. પ્રકાશનું વિભાજન એટલે શું? હવે આ સમજતા પહેલા આપણે એક નાનો પ્રશ્ન તમારા હોમવર્કમાં કે ભાઈ ત્રિકોણાકાર કાચના પ્રિઝમમાંથી પસાર થતી વખતે શ્વેત પ્રકાશનું વિભાજન થવાનું કારણ જણાવો. તો તમારે આ કારણ તમારા હોમવર્કમાં લખવાનું રહેશે. બરાબર છે? હું અહીંયા ડિસ્કસ શોર્ટમાં કરી દઉં કે આપણને ખબર છે કે વાસ્તવમાં શ્વેત પ્રકાશ શેનો બનેલો છે? તો કે 7 રંગોનો બનેલો છે. બરાબર છે? તો હવે શ્વેત પ્રકાશના જુદા જુદા રંગોની તરંગલંબાઈ કેવી હોવાની? જુદી જુદી હોય છે. તે હવા અને શૂન્યાવકાશમાં સમાન ઝડપથી ગતિ કરે છે, પરંતુ બીજા કોઈ માધ્યમમાં જુદી જુદી ઝડપે ગતિ કરે છે. હવે આપણને ખબર છે કે માધ્યમના નિરપેક્ષ વક્રીભવનાંકનું સૂત્ર શું આવશે? માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક સૂત્ર n m c/v. પરંતુ આપણને ખબર છે કે માધ્યમમાં જાંબલી રંગ નાનો છે અને રાતો રંગ કેવો છે? મોટો હોવાથી જાંબલી રંગ મોટો અને નાનો રંગ રાતો થાય. કાચના માધ્યમમાં એટલે કે હું તમને આમ ઓરલી કીધું, હું લેસ ધેન થી કહી શકું કે ભાઈ કાચના માધ્યમમાં V જાંબલી લેસ ધેન V રાતો હોવાથી n જાંબલી ગ્રેટર ધેન n રાતો થાય. એટલે કે ફરીથી સમજો, જાંબલી રંગ માટે કાચના પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક રાતા રંગની સાપેક્ષે વધુ હોય. આથી જાંબલી પ્રકાશ સૌથી વધુ વાંકો વળે છે અને રાતો પ્રકાશ શું થાય છે? ઓછો વાંકો વળે છે. તો કાચના પ્રિઝમનો વક્રીભવનાંક n જુદા જુદા રંગોમાંથી જુદો જુદો હોવાથી આપાત
સાપેક્ષે તે રંગો જુદું જુદું વિચલન અનુભવે છે. તેથી જ તેઓ શું થાય છે? વિભાજિત થાય છે અને જુદી જુદી દિશામાં પ્રિઝમમાંથી બહાર નીકળે છે. તેથી પરિણામે આપણે શું કહી શકીએ? તે અલગ દેખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને આ વસ્તુ ઓરલી સમજાવી દીધી, પણ તમારે હોમવર્કની નોટમાં લખવાનો છે. પ્રશ્ન પૂછી શકાય બે રીતે કે પ્રિઝમ દ્વારા શ્વેત પ્રકાશના વિભાજનની ઘટનામાં આપણને વિવિધ રંગો શા માટે મળે છે? અથવા તો બીજો પ્રશ્ન પૂછી શકાય કે ત્રિકોણાકાર કાચના પ્રિઝમમાંથી પસાર થતી વખતે શ્વેત પ્રકાશનું વિભાજન થવાનું કારણ જણાવો. હવે આપણે આગળ લાસ્ટ ટોપિક સમજી લઈએ કે ભાઈ સૂર્યનો શ્વેત પ્રકાશ 7 ઘટક રંગોનો બનેલો છે તે દર્શાવતો ન્યૂટનનો પ્રયોગ સમજવાનો છે. તમારી સમક્ષ આકૃતિ આપેલી છે અને તમે ચોપડીમાં પણ આ આકૃતિ જોઈ શકો છો. તો શું કહે છે ન્યૂટન એવું દર્શાવે છે કે પ્રકાશના વિભાજનની ઉલટી પ્રક્રિયા પણ શું છે? શક્ય છે. કઈ રીતે? તો કે ન્યૂટને બે સમાન કાચના પ્રિઝમોને એકબીજાની નજીક રાખી એકને ચત્તો તો બીજાને ઉલટો ગોઠવ્યો. જે તમે આકૃતિમાં અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. તો શું થાય છે? જ્યારે શ્વેત પ્રકાશનું કિરણ પ્રથમ પ્રિઝમ P1 માંથી પસાર થયું ત્યારે તે જુદા જુદા રંગોમાં વિભાજિત થઈ ગયું. શું થાય છે? જ્યારે શ્વેત પ્રકાશનું કિરણ જે છે એ પ્રથમ પ્રિઝમ એટલે અહીંયા નામ આપેલું છે જો P1 માંથી પસાર થયું ત્યારે તે જુદા જુદા રંગોમાં વિભાજિત થઈ ગયું. આ બધા જ રંગોને તેણે બીજા પ્રિઝમ પર આપાત કર્યા. શું થાય છે? આ બધા જ રંગોને તેની બાજુમાં મૂકેલા બીજા પ્રિઝમ પર આપાત કર્યા. તો બીજો પ્રિઝમ એટલે શું? હવે આકૃતિમાં જુઓ, બીજો પ્રિઝમ એટલે P2 એ બધા જ રંગોને ફરી ભેગા કરી પુનઃ સંયોજન કરી શ્વેત પ્રકાશમાં રૂપાંતરિત કરે છે. આ અવલોકન પરથી ન્યૂટનને વિચાર આવ્યો કે સૂર્યપ્રકાશ એ 7 રંગોનો બનેલો છે. શું છે? સૂર્યપ્રકાશ એ કેટલા રંગોનો બનેલો છે? તે કે સૂર્યપ્રકાશ એ 7 રંગોનો બનેલો છે. કોઈ પણ પ્રકાશ જે સૂર્યપ્રકાશ જેવા વર્ણપટ આપે છે તેને શ્વેત પ્રકાશ કહેવામાં આવે છે. તો આપણને પ્રશ્ન પૂછી શકાય કે શ્વેત પ્રકાશ કોને કહેવામાં આવે છે? તો કોઈ પણ પ્રકાશ જે સૂર્યપ્રકાશ જેવો વર્ણપટ આપે છે તેને શ્વેત પ્રકાશ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે તમારી નોટબુકમાં ધ્યાન આપો કે તમને એક આકાશમાં મેઘધનુષ આપેલું છે. તો મેઘધનુષ એ વરસાદ પડ્યા પછી આકાશમાં જોવા મળતો પ્રાકૃતિક વર્ણપટ છે જે તમે આકૃતિ 11.7 માં જોઈ શકો છો. તે વાતાવરણમાં રહેલા પાણીના સૂક્ષ્મ બિંદુઓ વડે સૂર્યપ્રકાશના વિભાજનથી રચાય છે. તો તે કેવી રીતે રચાય છે? તો ફરીથી કે વાતાવરણમાં રહેલા પાણીના સૂક્ષ્મ બિંદુઓ વડે સૂર્યપ્રકાશના વિભાજનથી રચાય છે. મેઘધનુષ હંમેશા આકાશમાંથી સૂર્યની વિરુદ્ધ દિશામાં રચાય છે. પાણીના બૂંદો અતિ નાના પ્રિઝમ તરીકે વર્તે છે. તે પાણીના બૂંદો જે છે તે અતિ નાના પ્રિઝમ તરીકે વર્તે છે. આ બૂંદો દાખલ થતા પ્રકાશનું પ્રથમ વક્રીભવન અને વિભાજન, ત્યારબાદ આંતરિક પરાવર્તન અને અંતે બૂંદમાંથી બહાર નીકળતા પ્રકાશનું વક્રીભવન કરે છે, જે તમે આકૃતિ 11.8 માં સરળતાથી જોઈ શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, કે તમને ખ્યાલ હશે કે તમે આકૃતિ 11.8 માં જોશો તો તમને ખ્યાલ આવશે કે પ્રકાશના વિભાજન થતા આંતરિક પરાવર્તનને કારણે વિવિધ રંગો અવલોકનકારી આંખો સુધી પહોંચે છે અને સૂર્ય દેખાતો હોય
તેવા દિવસો જો તમે સૂર્ય તરફ પીઠ ફેરવીને ઊભા રહો અને પાણીના ધોધ કે પાણીના ફુવારામાંથી આકાશ તરફ જોતા હો તો પણ તમને શું દેખાય છે? મેઘધનુષ દેખાય છે. તો તમને પરીક્ષામાં આ પ્રશ્નો પણ પરીક્ષામાં આવી શકે કે ભાઈ પ્રાકૃતિક વર્ણપટનું ઉદાહરણ આપો. આકાશમાં મેઘધનુષ્યના નિર્માણની ઘટના ટૂંકમાં આકૃતિ દોરી સમજાવો. તો તમને મેં આજે ટૂંકમાં આકૃતિ દોરીને કીધું એ પ્રશ્નોના ઉત્તર આવી શકે છે. બરાબર છે. હવે તમારે આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.